सिमंदर स्वामी तुम शरणों माले जो हे केवल संदानी भव पार કરી દેજો। પૂજ્યશ્રી, આપ જે કહો છો, હવે હાલમાં અત્યારે આપણે સિમંદર સ્વામીની ભજના આરાધના ખૂબ કરવાની। કારણ શું છે કે આ કાળમાં આ ક્ષેત્રમાં બીજા તીર્થંકર હવે નથી થવાના, જ્ઞાની થયા છે અને એમની પરંપરા ચાલુ રહેશે, પણ કાયમનો મોક્ષ આ ક્ષેત્રથી આ કાળમાં છે નહીં। આત્મજ્ઞાન થઈ શકે, શાયક સંકિત સુધી પહોંચી શકે અક્રમ અપવાદ માર્ગ દ્વારા। પછી અહીંની ફાઇલો પતાવી પછી આપણી આરાધના સિમંદર સ્વામીની એટલે માટે કરવાની છે, એમની ઓળખાણ એટલે માટે પ્રાપ્ત કરી લેવાની છે કે આપણો ધ્યેય આ જ રહેવો જોઈએ કે આ ક્ષેત્ર પરિવર્તન કરીને એમના મહાવિદ્ય ક્ષેત્રમાં એમના શરણમાં પહોંચી જવું છે। કારણ આ ક્ષેત્રથી તો હવે છઠ્ઠો વારો આવવાનો, અહીં તો ભયંકર વિપરીત કાળ વધતો જાય છે, કળિયુગ વધતો જાય છે, વિપરીત બુદ્ધિ વધતી જાય છે, માણસ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન વધારે કરતો થાય છે, અધોગતિના બીજ નાખતો જાય છે। અને હવે આ લોકો સાથે આપણે સંબંધ રાખીને અધોગતિમાં પહોંચવું નથી, એક એક ફાઇલોના સંભાવે નિકાલ કરીને છૂટી જવું છે અને સિમંદર સ્વામીનું શરણ પ્રાપ્ત થાય એ જ જીવનમાં લક્ષ્ય રાખવું છે। ભારતનું ઋણાનુબંધ ધન્વંતરી ત્રિલોકે અરિહંત મટાડે રોગ જગ ભોગ બધા ખોટે મુજ રુદિયામાં આવી અંદર સ્થિરતા કરજો। એવું દાદા પાસે સિમંદર સ્વામીની સત્તા છે, આપણે બધાને મોક્ષે લઈ જવા માટેનું ઓથોરિટી છે એમની પાસે। એટલે ભરત અહીંયા આ ક્ષેત્રની એટલે ભરત કલ્યાણ કરી શકે છે, સમજાય ને? એ એમના આખી મિશન આખું સિમંદર સ્વામીનું છે। આ કાળમાં લોકોને મોક્ષે લઈ જવાનું મિશન એમનું છે। એ મિશનમાં પછી બધા જ્ઞાનીઓ છે, બધા એમાં એ મિશનમાં જોઈન્ટ થયેલા છે। આ ભરત ક્ષેત્રમાં આ કાળમાં દાદા મેઇન રિપ્રેઝેન્ટેટિવ છે। શું એ બધાને મોક્ષે લઈ જાય, સીધું ડાયરેક્ટ નથી પણ વાયા મહાવિદ્ય થઈને છવાયું છે। એટલે આ આત્માનું જ્ઞાન પ્રગટ કરાવીને આ બધામાંથી કેવી રીતના નિકાલ કરીને છૂટવાનો એ બધું રસ્તો ક્લિયર કરાવી આપે છે અને બધું અનુસંધાન કરીને આપણને ત્યાં સુધી પહોંચાડી આપે છે। એ દાદાએ આ કાળમાં અહીંયા એ રસ્તો ખુલ્લો કર્યો। રાતે જતે ઊંઘમાં જાગી ગયો ને અડધો કલાક જાગ્યો તો સિમંદર સ્વામી નમસ્કાર કર્યો દાદા ભગવાનની મારફતે બોલજો ને દાદા પ્રત્યક્ષ દાદા ભગવાન સાક્ષી બોલાવે છે ને એ બોલજો। બોલવાનું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। દાદા ભગવાન સાક્ષી કેમ સીધું તમારું પહોંચશે નહીં ત્યાં આગળ, એટલે સાક્ષી એટલે મીડિયમ જોશે। સ્વામી દર્શન મુક્તિ પ્રાતક મંજિલ અંતિમ સાધિયનંદ ભક્તિ આરાધન અનુષંગી અંતર પરિણતિ સતયુગમય। જ્યાં સુધી પ્રત્યક્ષ તીર્થંકરના દર્શન ના થાય ત્યાં સુધી આપણો ઉદ્ધાર કેવળ જ્ઞાનથી મોક્ષે ના જવાય। એટલે આની બહુ વેલ્યુ છે। આપણે જે છે પ્રત્યક્ષને અહો ભાવ કરીએ કે અમારે ક્યારે પ્રત્યક્ષ ભેગા થાય, ક્યારે અમે મહાવિદ્ય ક્ષેત્રમાં પહોંચીએ, ક્યારે સિમંદર સ્વામીના ચરણોમાં પડીએ, એ ભાવના રાત દિવસ રહેવી જોઈએ। શું અને અંદરથી જ રહ્યા કરે, તમે માળા નહીં કરો, ઉપવાસ નહીં કરો, કશું નહીં કરો તોય તમારો ઉદ્ધાર થઈ જશે। ભગવાન એવા છે,
તમે એમને યાદ કરો. પ્રત્યક્ષ ભગવાનની એટલી બધી વેલ્યુ છે, કારણ કે યાદ કરો ને પોગે બ્રહ્માંડમાં હાજર છે. ઘણી બધી વેલ્યુ છે. તીર્થંકરના દર્શન વિના ખુલતા નથી કદી કેવળ જ્ઞાન. દાદાજીના આજ્ઞાવ્રતિને મળશે સિમંદર ભગવાન. તીર્થંકર પદ જે લઈને આવ્યા છે ગોત્ર, તે પૂરું કરી રહ્યા છે. એટલે બીજું શું, આ ગોત્ર શું કરે તો કે આ જ મનુષ્યોને મોક્ષે લઈ જવા, એ એમનું ડિસ્ચાર્જ કર્મ છે. એટલે એમનું એ કર્મ જ છે જ. હા, આપણે એમાં ઘૂસ મારવાની છે એટલે તૈયાર જ બેઠા છે. શું આપણે અહીંયાથી બધા જ આપણી ફાઇલો છે, ઋણાનુબંધ જેટલા છે એ બધાની જોડે આપણે સંભાળ નિકાલ કરીએ. એક એકના ક્લેમ પૂરા કરવાના છે. શું જે કંઈ આપણી જોડે ઋણ લઈને આવેલા છે, આપણે કોઈની પાસેથી કશું જોઈતું નથી. પછી જેમ બને તેમ જલ્દી આપણે તો બધાના હિસાબ પર પતાવા છે. એટલે કુદરત એને સાફ આપે જ છે. શું મેં એમને બધાને કહ્યું મારે કરવાનું, તમે તે આજ્ઞા મળો મારી. બરાબર. તમારો સંસાર ચાલ્યા કરે તેની જવાબદારી બધું અમારે તો તમારે મૂકી દો દાદા પાસે. તમારો મોડા થયો નહીં તો પાર જ ક્યારે આવે. નહીં તો આ લોકોને સબ્જેક્ટ વધે ઠીકડી ગઈ. એક અવતારી થવાનું છે. શું થવાનું છે? એકાવતારી. તેથી તો શ્રીમદ સ્વામીનું ઓળખાણ કરાવી દીધું તરત. નથી ખુદથી ઓળખાતું પોતાનું નિજ સ્વરૂપ, અને તેથી કરું દર્શન વરસાવો કરુણાશ્રુત સ્થૂળ સૂક્ષ્મો તરષ્ટિ ઓમ સ્વામી પ્રત્યક્ષ થજો. આપણે મરીને મહાવિદ્ય ક્ષેત્રમાં જઈએ તો તે વખતે સિમંદર સ્વામી જીવતા હોય? તો સિમંદર સ્વામી જીવતા હશે એમ પૂછે છે. એ તો જીવતા જ છે. ક્યાં સુધી જીવતા રહેશે? ઓહો, તું હજુ કેટલાય આવતા લઈશ. એની પડક ના રાખીશ. તું તારું તૈયારી કરે કે એમની પાસે સંયમ લેવો છે એવું નક્કી કરજે. દીક્ષા લેવી છે ભગવાન સિમંદર સ્વામી પાસે એવું નક્કી કર એમ કે છે. લેવું છે એમ? સિમંદર સ્વામી પાસે જઈને સંયમ લેવો છે એવું નક્કી રાખજો. હા હા, દીક્ષા તો લેવાતી હશે. અરે પણ આપણે કોક ભલે ને તો કેટલાય અવતાર લઈશ પછી ત્યાં જઈશું ત્યારે આપણે લઈશું, એવું તો ભાવ રખાય ને આપણાથી. શું કહે છે? ઘણા અવતાર ગયા પછી આવતા અવતારે આ તો જો શોર્ટકટ કરે છે. થાકી ગયા ને અહીંયા, બહુ સંસાર ભોગવી લીધો, હવે નથી જોઈતો પાછો. આવતે બહુ એમના શરણોમાં, ત્યાં પછી એમની આજ્ઞા પ્રમાણે જીવવાનું. અત્યારે દાદાની આજ્ઞા પ્રમાણે રહ્યા, આવતે બહુ સિમંદર સ્વામીની આજ્ઞા પ્રમાણે રહીશું. સર્વોચ્ચ તબક્કો છે સ્વામીના મિલનનો, કહેવાનું ઘણું હોને કશું યાદ જ ના આવે. આ દેહ છૂટે ત્યારે મહાવિદેહ